નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભદ્ર પરિસરમાં પોલીસની હાજરીમાં ઝપાઝપી। કારંજ પોલીસે બંદોબસ્ત ન આપતા છેવટે એએમસીને ફાળવેલી એસઆરપીની મદદથી કામગીરી કરાઈ। લુખ્ખા તત્વો પોલીસની મિલીભગતની ચર્ચા। અમદાવાદમાં જાણે કે કોઈને પોલીસનો કોઈ ભય જ ના રહ્યો હોય તેમ લાગે છે। વસ્ત્રાલની ઘટના હજુ શાંત થઈ નથી ત્યાં અમદાવાદના હાર્દસમા ભદ્ર વિસ્તારમાં પોલીસની હાજરીમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે। ગઈકાલે 19 માર્ચ ભદ્ર વિસ્તારની વર્ષો જૂની અને સતત ચાલતી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન દબાણકર્તાઓએ એસ્ટેટ વિભાગ અને એસઆરપી સાથે બોલાચાલી કરી, બબાલ કરી અને આ દરમિયાન પોલીસે માત્ર મૂક દર્શક બની તમાશો જોયો। જાણવા મળ્યું છે કે સ્થાનિક લુખ્ખા તત્વો પર કારંજ પોલીસની મીઠી નજર હોવાથી તેઓનો કોઈ ભય નથી। વાત તો એટલી વધી ગઈ છે કે દબાણ દૂર કરવા માટે કારંજ પોલીસે બંદોબસ્ત ન આપતા છેવટે એએમસીને ફાળવેલી એસઆરપીની મદદથી કામગીરી કરાઈ હતી। વસ્ત્રાલમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવી ઘટના બાદ પોલીસ વિભાગે ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો થાય તેવી કામગીરી શરૂ કરી છે। જોકે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પાથરણા બજારમાં જાણે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ ભય ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારણાની કામગીરી થઈ રહી છે, પરંતુ ભદ્ર ત્રણ દરવાજા વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશનના લોકો સાથે ઝપાઝપી અને બોલાચાલીની ઘટના બની છે। આ મામલે કારંજ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવામાં આવી નથી। લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિરથી લઈને 3 દરવાજા સુધી પાથરણા બજાર આવેલું છે, જેમાં કાયદેસર 850 જેટલા પાથરણાવાળાઓને ઊભા રહેવાની પરવાનગી છે। જોકે ભદ્ર પરિસરમાં અન્ય પાથરણાઓ અને લારીવાળાઓને કેટલાક સ્થાનિક આગેવાનો અને લુખ્ખા તત્વો ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવી ત્યાં ઊભા રાખે છે। ભદ્ર પરિસરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવ્યા બાદ એસઆરપી બંદોબસ્ત અને તમામ ઝોનની એક ટીમ ભાગ મુજબ કામગીરી કરી રહી છે અને ગેરકાયદેસર પાથરણાવાળાઓને હટાવી રહી છે। ભદ્ર પરિસરમાં ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે 3 દરવાજા તરફ જવાના રોડ ઉપર કેટલાક લારીવાળાઓ ઊભા હતા। પરિસરમાં લારીઓ ન ઊભી રાખવાની હોવા છતાં પણ તેઓ આવી ગયા હોવાને લઈને એસ્ટેટ વિભાગ દ્વારા એસઆરપી પોલીસની મદદથી લારી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન કેટલાક સ્થાનિક આગેવાનો અને લારીવાળા ભેગા થઈ ગયા હતા અને પોલીસની સાથે ઝપાઝપી કરી હતી। એસ્ટેટ વિભાગ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી। ભદ્ર પરિસરમાં કેટલાક સ્થાનિક આગેવાનો અને લુખ્ખા તત્વો ગેરકાયદેસર પાથરણાવાળાઓને બેસાડીને તેઓની પાસેથી હપ્તા ઉઘરાવે છે, જેમાં સ્થાનિક કારંજ પોલીસની પણ મિલીભગત છે। ત્યારે આવા પાથરણાવાળાઓને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પ્રથમ દૂર કરવામાં આવે છે, જેના માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવતો હોવા છતાં પણ કારંજ પોલીસ દ્વારા બંદોબસ્ત આપવામાં ન આવતા છેવટે મ્યુનિસિપલ કોર્પોરેશને ફાળવેલી એસઆરપી પોલીસની મદદથી કામગીરી કરવામાં આવી હતી। એક તરફ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકોમાં પોલીસનો ભય ઊભો થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ભદ્ર વિસ્તારમાં ક્યાંય પણ પોલીસનો ડર હોય તેવી સ્થિતિ જોવા મળી રહી નથી। એસ્ટેટ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ નામ ન આપવાની સાથે કહ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી આવા પાથરણાવાળાઓને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસની કોઈ મદદ નથી। સ્થાનિક આગેવાનો એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને મજૂરોને ધમકાવતા તેમજ બોલાચાલી કરતા હોય છે। સ્થાનિક પોલીસનો સ્પોટ હોવાના કારણે તેઓ બેફામ બન્યા છે। કાયદો વ્યવસ્થા અને પોલીસના ડર ઊભો કરવાની વાત વચ્ચે ભદ્ર પરિસરમાં દાદાગીરી કરનારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને તેઓના વિરુદ્ધ કડક કાર્યવાહી તેમજ ડિમોલેશન કરવું જોઈએ। જોકે પોલીસ જ આવા તત્વોને મદદ કરે છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ।
એલડી મકવાણા બોટાદ।